ચાલો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છે એક મારા બીજા મિની વ્લોગમાં. તો પહેલાં આપણે સુરત દાદાના દર્શન કરી અને આપનો વિડીયો અત્યારે જ હમણાં ચાલુ કરીએ. તો ચાલો મિત્રો, આપણે હવે આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તળાવનો પટ. આ છે અમારો તળાવનો પટ. મસ્ત મજાનું અમારું ઘાસ છે, પીળું પીળું, કેમ કે આમાં વરસાદ થયો નથી એટલે તમને પીળો નજારો દેખાય છે. ચાલો તમે સામેથી જો, એક કાકા ભેહું લઈને જાય છે. બે ભેહું છે એના આગળ, બે કાળા કલરની છે. ની તળાવના પટમાંથી જાય છે લઈને, ધીમે ધીમે હાલીને જાય છે. આ અમારે વાવ છે, અહીંયા 3 ઢગલા છે. હવે બીજું દ્રશ્ય જોઈએ. આ અમારો કપાસ છે ને આ કપાસમાં પાણી અમે પાઈ છીએ. તમે જોઈ છો કે અત્યારે અમે આ પાણી પાઈ છીએ. અત્યારે અમારા ધોરિયામાંથી પાણી જાય છે ને ત્યાંથી ડાયરેક્ટ અમારા કપાસમાં જાય છે. તમે જોઈ શકો છો, જંગલી બાવરું છે. અહીંયા અમારો તળાવનો પટ છે. આવા બાવરું તમે જોયા હોય તો અમને કોમેન્ટ કરજો મસ્ત મજાની, કે અમારે પણ આવા બાવરું હજી પણ છે. ચાલો હવે આપણે આગળ જઈએ, ધીમે ધીમે હાલતા હાલતા. આ છે અમારી વાડી અને આ છે અમારો કપાસ. તમે જોયો, આ અમારા જંગલી બાવરું છે. આમાં કાંટા બહુ હોય, વાગે બહુ ખૂચે. અને આ અમારી બાજુમાં છે વાડી, અમારા કાકાની છે. અમારા કાકાએ આ વાવ્યું છે કપાસ. એ પણ કપાસ વાવ્યો છે. અહીંયા કપાસ જ વાવે, બીજું કંઈ વાવતા જ નથી. કપાસ ને માંડવી જ વાવે. બાકી સામે દરિયાનો કાંઠો છે. દરિયાના કાંઠામાં દૃશ્યો અમે દેખાડશે તમને પછી બીજા વિડીયોમાં, કે અમારે કેવો દરિયો છે ને કેવું પાણી છે તમને દેખાશે. અહીંયા બહુ માછલા ને એવું બહુ રખડતા જ. ચાલો મિત્રો, હવે અમે દેખાડીએ અમારી ડેકી. આ છે અમારે થાંભલાની ડેકી. અમારા અહીંયા કનેક્શન છે. અહીંયા આગળ અમારી મોટર લાગી છે અને મોટરમાંથી અત્યારે પાણી આવે છે. જોઈએ, આ અત્યારે અમારી વાવ છે. આની અંદર પાણી છે. અત્યારે પાણી મોરું આવે છે. દરિયાના હિસાબે અમારે પાણી મોરું થઈ ગયું છે. અને અત્યારે આ ધોરિયામાંથી પાણી જાય છે. અમે કપાસ પાઈ છીએ. મસ્ત મજાનું પાણી આવે છે આઉટલેટમાંથી અને જાય છે અત્યારે ઇનલેટ થઈને ડાયરેક્ટ ખેતરમાં આપણા. તમે જોવો નજારો, લીલું છમ છે. અત્યારે જોઈ લો તમે, મસ્ત મજાનું છે. આ અમારી બાજુનું સિટી છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું એક સિટી છે. એના વ્લોગ દેખાશે અમે તમને થોડાક સમયમાં. તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દેજો. અને સામે છે અમારા દરિયાનો કાંઠો. અત્યારે ચેરિયા દેખાતા જ હશે તમારે. એમ જોઈ લ્યો, અત્યારે ચેરિયા મસ્ત મજાના છે. ઝૂમ નથી થતું બહુ, પણ અમે તમને પાસે જઈને દરિયાના કાંઠામાં તમને વ્લોગ બનાવીને એકવાર દ્રશ્યો દેખાડશું તમને. બાજુમાં જ દરિયો છે અને અમારે અહીંયા બાજુમાં પાણી નથી, કેમ કે તળાવ અત્યારે ખાલી છે. જોઈ લ્યો, અમારી 3 ગાડીઓ છે. તો અત્યારે હવે અમે નીચે જઈએ છીએ અને દેખાડીએ માંડવી અમારી. આ અમારી માંડવી છે, લીલી છમ છે અત્યારે મસ્ત મજાની. અને હવે અમે આગળ જઈએ તો અહીંયા છે ગણપતિ બાપા, જે અમે અહીંયા રાખ્યા છે મંદિર બનાવીને. નાનકડું મંદિર છે અમારે. અને હવે અમે અહીંયાથી નીકળશું. આ મારો ચરો છે, આ લીલો ચરો છે, અમારી ગાય ખાહે. અને હવે અમારી આ ગાડી છે અને સામે પડ્યું છે એક મિની ટ્રેક્ટર, એ અમારું જ છે. અને આ અમારી વાડી છે, આમાં માંડવી વાવી હતી. હવે અમે અહીંયાથી નીકળશું. તો અમે ક્લચ અને લીવર દબાવી દીધું છે, ગેર દબાવીને નીકળી ગયા છીએ. અને આ મારો તળાવનો પટ છે. તળાવના પટમાંથી અમે પહારા જાય છીએ. હવે અમે અમારા ઘરે જશી. જોઈ લ્યો, સૂકું ઘાસ છે. તળાવ બહુ મોટું છે. તમે ગમે ત્યારે આવો તો વિઝિટ કરજો. મસ્ત મજાનું તળાવ છે. આમાં નરો છે ગામનો, આ વાડીએથી ગામુદીનો નરો છે. અત્યારે જાય છે. ઓલા કાકા જો ભેં લઈને જાય, અહીંયા પૂગી ગયા. અને આ અમારે મંદિર છે, જોઈ શકો છો. આ અમારું એક મંદિર છે. અને અહીંયા બાજુમાં અમારે ટ્રેક્ટર પડ્યું છે. તો હવે મિત્રો મળશું આવતા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.